જય સિયારામ. રાજુલા અયોધ્યા આસ્થા એક્સપ્રેસ જે ટ્રેનમાં 1300 ઉપરાંત રામ ભક્તો હતા, એમાં સાવરકુંડલાના રેલવે સ્ટેશને સાવરકુંડલાના 78, ધારી, બગસરા અને ચલાલાના રામ ભક્તોને વળાવવા માટે અમે કુંડલપન હનુમાનના મહંત કરશનગીરી બાપુ અને ભાજપના ઘણા બધા જ પદાધિકારીઓ તેમજ અમારા સંસદ સભ્ય નારાયણભાઈ પોતે રાજુલાથી દામનગર સુધી બધા રામ ભક્તોને વળાવવા માટે સાથે રહ્યા છે. શહેરના જીવનભાઈ વેકરિયા, પ્રવીણભાઈ સાવજ, કેશુભાઈ વાઘેલા આદિ ઘણા બધા રાજકીય માણસો તેમજ ચલાલાથી કોકિલાબેન કોકડિયા આદિ બધાએ રામ ભક્તોને ખૂબ આનંદથી વળાવ્યા. દરેક રામ ભક્તોના મુખ ઉપર રામ દર્શનની ગજબની તેજસ્વીતા હતી, હર્ષ હતો, ઉત્સાહ હતો. બધા જ રામમય માહોલમાં ભગવાન રામલલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા ગયા. ગવર્મેન્ટ તરફથી ખૂબ જ સારી સુવિધા આપવામાં આવી છે. આટલી નજીવી રકમમાં અયોધ્યા સુધી જવાનું, રસ્તામાં નાસ્તા પાણી જમવાનું ઉપરાંત ત્યાં પણ સુવિધા આવી સરકારશ્રીએ જે વ્યવસ્થા કરી એ બદલ સરકારને ખૂબ ખૂબ અભિનંદન. અને અમારા આ વિસ્તારના રામ ભક્તોને વળાવવા માટે અમારું આખું સાવરકુંડલા થનગની રહ્યું હતું. બધાનો ઉત્સાહ હતો. આવો ને આવો ઉત્સાહ કાયમ ટકી રહે, રામલલ્લા પ્રત્યે શ્રદ્ધા ટકી રહે એવી હૃદયની શુભકામનાઓ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે.